મિત્રો ગુડ મોર્નિંગ। આજે આપણે નાઉન વિશે જોઈશું। નાઉન એટલે શું? ગુજરાતી ભાષામાં આપણે એને સંજ્ઞા કહીએ છીએ। એટલે આપણે કોઈ વસ્તુ હોય તો એને ઓળખવા માટે શબ્દ વાપરીએ, એને આપણે અંગ્રેજીમાં નાઉન, ગુજરાતીમાં આપણે એને સંજ્ઞા કહીએ છીએ। હવે એના પ્રકાર કેટલા છે? તો સામાન્ય રીતે આપણે નાઉનના બે પ્રકાર કરી શકીએ। એક કાઉન્ટેબલ નાઉન અને એક અનકાઉન્ટેબલ, એટલે ગણી શકાય અને ન ગણી શકાય। કેટલાક નામને ગણી શકાય, કેટલાક નામને ગણી શકાતા નથી। હવે એ સિવાય પણ બીજા બે પ્રકાર આપણે પાડી શકીએ કે એક કોન્ક્રીટ નાઉન અને એક એબ્સ્ટ્રેક્ટ નાઉન। કોન્ક્રીટ નાઉન એટલે શું અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? કોન્ક્રીટ નાઉન એટલે તમે એને જોઈ શકો, કેન બી ટચડ, અને કેન બી સીન, જોઈ શકાય, સ્પર્શ કરી શકાય। આપણે દાખલા તરીકે આ પેન છે તો પેનને આપણે જોઈ શકીએ છીએ, રૂમ છે તો રૂમને જોઈ શકીએ। તો એવા નાઉનને આપણે કોન્ક્રીટ નાઉન કહીએ છીએ। એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? તો ભાવ હોય, એને જોઈ ના શકાય। દાખલા તરીકે એક શબ્દ આપણે લઈએ બ્યુટી, તો સુંદરતા, બ્યુટીનું ગુજરાતી સુંદરતા થાય, એનું વિશેષણ બ્યુટીફુલ થાય। પણ અહીં બ્યુટી એટલે સુંદરતા, સુંદરતાને જોઈ ના શકાય, એ ભાવ છે। ફ્રીડમ, સ્વતંત્રતા, સ્વતંત્રતાને જોઈ ના શકાય। લિબર્ટી એટલે મુક્ત, સ્વતંત્ર, તો એને પણ જોઈ ના શકાય। જોય તો આનંદ, લવ, ડેથ, કાઇન્ડનેસ, આ બધા ભાવ છે। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે નામના પ્રકાર છે। તો સૌ પહેલા આપણે એક પ્રકાર જોઈશું જેને અંગ્રેજીમાં કોમન નાઉન કહે છે। કોમન એટલે બધા માટે વપરાતો હોય એવું નાઉન। તો પર્સન અથવા થિંગ એ સામાન્ય રીતે, દાખલા તરીકે છોકરીઓનો સમૂહ, છોકરાઓનો સમૂહ, તો છોકરા ગમે તેટલા છોકરા ઉભા હોય તો એમના શબ્દ બોય વાપરી શકાય, ગર્લ હોય તો ગર્લ વાપરી શકાય। તો એ રીતે મેન, બોય, ગર્લ, હાઉસ અને પેન એ કોમન નાઉન છે। કોમન નાઉનનો ગુજરાતી આપણે એવો અર્થ કરીશું કે બધાના માટે વાપરી શકાય। બીજો પ્રકાર છે પ્રોપર નાઉન। પ્રોપર નાઉન એટલે યોગ્ય હોય, અહીંયા પર્ટિક્યુલર પર્સન અથવા પ્લેસ હોય। દાખલા તરીકે આપણે એમ કહીએ કે રીટા નામની છોકરી, 25 છોકરીઓ ઊભી હોય અને આપણે એમ બોલીએ કે રીટા અહીંયા, તો રીટા જ આવે। તો રીટા એ શું છે? પ્રોપર નાઉન, યોગ્ય વ્યક્તિનું નામ છે। રાહુલ આપણે બૂમ પાડીએ તો રાહુલ જ આવે। એ રીતે કોઈ દેશ, દુનિયા, રાજ્ય, ગામનું નામ, જિલ્લો, તાલુકો, શહેર, શેરી, સોસાયટી, આ બધા જે છે એ પ્રોપર નાઉન છે। પ્રોપર એટલે યોગ્ય, પર્ટિક્યુલર હોય એવું, તો એને પ્રોપર નાઉન તરીકે આપણે ઓળખીએ છીએ। હવે કલેક્ટિવ નાઉન, જો શબ્દ કલેક્ટિવ છે, કલેક્ટ એટલે ભેગું કરવું છે, એટલે ભેગું સમૂહ હોય તો કલેક્ટિવનું ગુજરાતી થાય સમૂહ એમ। તો આવો સમૂહ હોય, દાખલા તરીકે કલેક્શન ઓફ પર્સન અથવા પ્લેસ, તો આવા કલેક્શન થયેલા શબ્દો હોય। દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગાયો હોય તો ગાયોનું ટોળું હોય તેની હર્ડ, તો હર્ડ એક ગાયનું નામ નહીં, આખા ગાયના સમૂહ એટલે ટોળાનું નામ છે। માણસોનું હોય તો ક્રાઉડ કહેવાય, ખેલાડીઓ હોય તો ટીમ કહેવાય। એટલે જુદા જુદા સમૂહને જુદા જુદા નામ મળેલા છે, એટલે એવા ભેગા કરેલા, કલેક્ટ કરેલા હોય એવા નાઉનને આપણે કલેક્ટિવ નાઉન તરીકે ઓળખીએ છીએ। હવે કોન્ક્રીટ નાઉન આપણે આગળ જોયું કે જે કેટલાક જોઈ શકાય, આ બધા જોઈ શકાય। કોન્ક્રીટ નાઉનને આપણે જોઈ શકીએ તો એ બધા કોન્ક્રીટ નાઉન જ છે। રૂમ, સન, ગર્લ, બોય એ કોન્ક્રીટ નાઉન છે। તો કોન્ક્રીટ નાઉન એટલે તમે એને જોઈ શકો, ટચ કરી શકો, કેન બી સીન, કેન બી ટચડ, તો એવા નાઉનને કોન્ક્રીટ નાઉન તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન, જો આને તમે જોઈ શકો, આને જોઈ ના શકો, તો જેને જોઈ શકાય, બરાબર, એને કોન્ક્રીટ નાઉન કહેવાય। પણ જેને તમે જોઈ ના શકો, ખાલી અનુભવી શકો, કેન બી ફેલ્ટ, તો એને
અનુભવી શકાય. દાખલા તરીકે સ્વતંત્રતા, સ્વતંત્રતાને જોઈ ના શકાય. લિબર્ટી, મુક્ત, તો સ્વતંત્ર, તો એને જોઈ ના શકાય. જોય, આનંદ, આપણે આનંદમાં આવી જઈએ તો આનંદને જોઈ શકાતો નથી. લવ, પ્રેમ, ડેથ, મૃત્યુ, કાઇન્ડનેસ, દયા, તો આ બધાને જોઈ શકાતા નથી, ફક્ત અનુભવ કરી શકાય, એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આવા એબ્સ્ટ્રેક્ટ નાઉન ક્વોલિટી બતાવે, એક્શન પણ બતાવે, સ્ટેટનો મતલબ સ્થિતિ થાય. તો એવી સ્થિતિ, સ્ટેટ એટલે રાજ્ય નહીં, અહીંયા સ્ટેટ એટલે સ્થિતિ થાય. સ્ટેટમેન્ટ આપણે કઈ એના જેવું. તો સ્ટેટ દર્શાવે, એક્શન કાર્ય કરે, ક્વોલિટી ગુણ બતાવે. તો આવા નાઉન ભાવવાચક નાઉન તરીકે ઓળખાય છે. મિત્રો હવે આપણે કાઉન્ટેબલ એટલે શું અને અનકાઉન્ટેબલ એટલે શું? તો ગુજરાતી ભાષામાં જેમ સત્ય એનું વિરોધી અસત્ય થાય, એમ અહીંયા યુએન ના વિરોધ. આ યુએન છે એ પ્રિફિક્સ છે. પ્રિફિક્સ નો મતલબ પૂર્વક થાય. તો આવો પૂર્વક લાગેલો છે એટલે એનો વિરોધી થઈ જાય. કાઉન્ટેબલ એટલે ગણી શકાય, અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય એવું નામ. નામ એટલે તો સંજ્ઞા થાય. હવે ગણી શકાય એવા, દાખલા તરીકે એક છોકરો હોય તો આપણે એને ગણી શકીએ, એક વિદ્યાર્થી હોય તો આપણે એને ગણી શકીએ, એક પુસ્તક છે તો ગણી શકાય, એક પેન છે, બે છે, ત્રણ છે, એમ ગણી શકાય. છોકરો છોકરી એ એક કરતો વધુ હોય તો ગણી શકાય છે. તો ગણી શકાય એવા નામ. અને અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય. દાખલા તરીકે રાઈસ એટલે ચોખા થાય, વીટ એટલે ઘઉં થાય, મની એટલે પૈસા થાય, કોફી એટલે કોફી આપણે પીએ છીએ, ટી એટલે ચા થાય. તો આ બધા નામ એવા છે કે જે જથ્થાવાચક નામ છે. આવા જથ્થાવાચક નામ હોય તો એને ગણી શકાતા નથી. તો ચોખાનો સમૂહ, દાખલા તરીકે 1 કિલો ચોખા લો તેમાં હજારો દાણા, એમ ઘઉં પણ અને પૈસા. તમને એમ થાય કે ઘણી વખત કે પૈસા તો ગણી શકાય સાહેબ, તો ગણી ના શકાય. એ જથ્થામાં આવે ત્યારે એને ગણી શકાતા નથી. તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ એટલે નામના બે પ્રકાર એવા છે કે ગણી શકાય અને ન ગણી શકાય. હવે જ્યારે તમે આનું બહુવચન થાય, આ બધાનું બહુવચન થાય, દાખલા તરીકે એક છોકરો હોય તો બોય કહેવાય, એક કરતા વધારે છોકરા હોય તો બોય જ કહેવાય. પણ આ ગણી ના શકાય એમાં એવું બહુવચન થતું નહીં. રાઈસનું બહુવચન થાય જ નહીં, વીટનું બહુવચન થાય જ નહીં. એટલે આ બધાનું બહુવચન થતું નથી. એટલે એક વચનમાં જ એ વાપરી શકાય છે. થેન્ક યુ વેરી મચ. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ગ્રુપ સુધી દરેકને મોકલાવજો, એટલે વધુમાં વધુ લોકો આને જાણી શકે. નામ એ ખૂબ અગત્યનું, અંગ્રેજી ભાષાની અંદર નામનો ખૂબ ઉપયોગ થાય છે. અને પરીક્ષા, જાહેર પરીક્ષાઓમાં આ પૂછી શકાય એવા પ્રશ્નોમાં હોય છે. થેન્ક યુ વેરી મચ.